જ્યારે કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતને આમંત્રણ આપીને સામાન્ય સભામાં બોલાવીને પછી એની અટકાયત કરી લેવામાં આવે અને આ પ્રકારના ગંભીર આરોપો જ્યારે થાય, આખો મામલો જ્યારે સામે આવે તો ચોક્કસથી સવાલ એ ઉઠે છે કે ખેતી બેંકની અંદર આખરે શું ચાલી રહ્યું છે। ખેતી બેંક કે જે ખેડૂતોના ઉત્કર્ષ માટે, ખેતીલાયક જે જમીન છે એના ઉત્કર્ષ માટે, કૃષિના ઉત્કર્ષ માટે બની છે, ખેડૂતોના હિત માટે બની છે, ખેડૂતોના સારા માટે બની છે, એક આદર્શ બેન્કિંગ વ્યવસ્થા ખેતી માટે પૂરી પાડવા માટે બની છે। એ કૃષિ બેંક અને એના ચેરમેન, ખેતી બેંક અને એના ચેરમેન ઉપર જ્યારે આ પ્રકારના આરોપ લાગે તો આ કોઈ સામાન્ય આરોપ નથી, આ સંગીન આરોપ છે। અને સૌથી અગત્યની વાત કે સામાન્ય સભામાં જ્યારે એ ખેડૂત પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા તો પછી એની સાથે અટકાયત કરીને આવી ગંભીર મજાક શા માટે કરવામાં આવી? સૌથી મોટો અને સીધો સવાલ ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાને છે કે તમારા નાક નીચે ખેતી બેંકની અંદર આ બધું શું ચાલી રહ્યું છે? જો આ તમામ આરોપો છે એમાં તથ્ય છે તો શું ખેતી બેંકની અંદર કોઈ એવો મોટો ગોટાળો ચાલી રહ્યો છે કે જેના કારણે આ ખેડૂતોને જે સામાન્ય સભામાં પ્રશ્ન પૂછવા માટે આમંત્રિત કરાય છે એ સામાન્ય સભામાં એ જ્યારે આવે તો એમની અટકાયત કરાવી લેવાય છે? આ ત્રણ ખેડૂત પ્રતિનિધિ છે જે એક પછી એક સામે આવ્યા છે અને જેમણે ગંભીર આરોપ ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા સામે પણ લગાવ્યા છે। ડોલર કોટેચાને પણ પ્રશ્ન પૂછવાના છે। ડોલર કોટેચા જો લાઈવ જોડાશે તો આપણે અત્યારે એમને પ્રશ્ન પૂછીશું કે સાહેબ આ શું ચાલી રહ્યું છે તમારા નાક નીચે કે જ્યાં વાર્ષિક સામાન્ય સભા બોલાવીને ખેડૂતોની સરેઆમ ધરતીપુત્રોની મજાક કરવામાં આવે છે અને જે આરોપ લગાવ્યા છે એ તો એનાથી પણ વધારે સંગીન છે। ખેડૂત પ્રતિનિધિઓના આરોપ છે કે ડોલર કોટેચા બિન ખેડૂત હોવા છતાં ખેતી બેંકના ચેરમેન બની બેઠા છે। એટલે અહીંયા તો સીધો સવાલ એ થાય કે ડોલર કોટેચા ખેતી બેંકની ચેરમેન પદું નિભાવી રહ્યા છે કે પછી માલિક બનીને બેસી ગયા છે? જો આ તમામ આરોપો જે લાગ્યા છે એમાં તથ્ય હોય તો ખેતી બેંકની અંદર શું ચાલી રહ્યું છે, ડોલર કોટેચા શું કરી રહ્યા છે? આ સૌથી મોટો સવાલ। અને અત્યારે મારા સાથી પ્રદીપ પટેલે ડોલર કોટેચા સાથે વાત કરી કે આ આખા વિષય પર તમારી ઉપર સંગીન આરોપ લાગ્યા છે, માત્ર બેંક પર નહીં, તમે એની ચેરમેનશિપ નિભાવો છો, તમારા પર સંગીન આરોપ લાગ્યા છે તો તમારો પક્ષ પણ અમે મૂકવા ઈચ્છીએ છીએ કેમ કે જે અત્યારે જે ઇન્ટરવ્યૂ આવ્યા એ ખેડૂતના આવ્યા છે તો ચેરમેનશ્રીનું વર્ઝન શું છે એ જાણવા માટે ન્યૂઝરૂમે સંપર્ક કર્યો હતો તો જવાબ આપે છે ડોલરભાઈ કે હું અત્યારે જવાબ નહીં આપી શકું, હું અત્યારે તમને ટેલિફોનિક પ્રતિક્રિયા નહીં આપી શકું। શા માટે ડોલરભાઈ અત્યારે તમે ટેલિફોનિક પ્રતિક્રિયા કેમ ના આપો?